અમારે ભાદરવા મહિનામાં નોરતામાં અમારે ત્યાં રાતે આયોજન હતું, ત્યાં સતુ ભુવા આવ્યા હતા। સતુ ભુવાએ ત્યાં જયારે ધૂમતા હતા ને ત્યારે સતુ ભુવાએ એમ કીધું હતું કે જે ભાઈ વિનાની દીકરી હોય તે આવે। મારે ભાઈ નતો એટલે હું જઈ, ત્યારે પછી મેં એમને કીધું કે અમારું કોઈ નથી એમ। ત્યારે સતુ ભુવાએ એમ કીધું હતું કે જે તારા લગ્ન આવે ને તો હું ભાઈ તરીકે આવીશ। ત્યારે પછી મેં એમને એમ કીધું કે તારે જે જરૂર હોય તે કહેજે। તો સતુ ભુવાએ એમને એમ કીધું કે તમ તારા લગ્નમાં 11,11,111 રૂપિયા હું આપીશ એમ। તો અત્યારે હાલમાં અમે કંકોત્રી મૂકવા ગયા હતા રવિવારે। કંકોત્રી મૂકીને આવ્યા પછી અમને સતુ ભુવાએ કીધું કે બીજા રવિવારે તમે આવજો। પછી અમને બીજા રવિવારે પૈસા આપ્યા હતા। અત્યારે અડધા પૈસા આપ્યા છે, અડધા પૈસા સમૂહ લગ્નની 1 તારીખને રવિવારે આપવાના છે। અત્યારે 5,11,111 રૂપિયા આપેલા છે। અને અમારું એવું કેવું છે કે જેટલું અમને ભગવાને આપ્યું એનાથી વધારે કોઈ દુખિયા વ્યક્તિ હોય એને ભગવાન વધારે આપે। અમારે ત્યાં લગ્ન છે, ત્યાં સતુ ભુવા અમારે ત્યાં આવવાના છે ભાઈ તરીકે જવતલ ઉંમર, અને અમને ભાઈ બેન ઘોડે જ રાખે છે અને અમને બધી રીતે સપોર્ટ મળ્યો છે। માતાજીની દયાથી અમારે કઈ જ ખોટ નથી પડી। માતાજી હંમેશા અમને ખુશ રાખે એવી અમારી અપેક્ષા।